પતિ પત્ની બંનેના સંબંધ એવા છે ને કે બે એકબીજાને સમજે તો વધુ મજા આવે. તો દાંપત્ય જીવન સુખી બનાવવું હોય ને તો બંનેનો પ્રયત્ન જરૂરી છે, પણ જો દુઃખી બનાવવું હોય ને તો એકનો જ જરૂરી છે. એમ કહેવાય છે કે ભાઈ સંસારરૂપી રથના બે પૈડા છે અને સ્ત્રી ને પુરુષ જાતા હોય, એ વાત તમે સાંભળી છે, પણ મારી લાગણી થોડીક જુદી છે. એવી રીતે છે કે તો પશ્ચિમની સંસ્કૃતિ છે. આપણા ભારત દેશની સંસ્કૃતિ કેવી છે કે પુરુષ થોડુંક આગળ ચાલે અને સ્ત્રી થોડીક એની પાછળ હોય છે. ગામડામાં હજી પણ એવી આપણે રિવાજો જોવા મળે છે, એટલી લાગણી છે, એટલી માન્યતા છે. હવે એવું કેમાં હોય લ્યો કે પતિ આગળ હોય ને પત્ની પાછળ હોય? એ બંને તમે પૈડા ગણો તો સાયકલમાં હોય એવું. હવે પતિને તમે આગલું પૈડું માની લો, પત્નીને તમે પાછલું પૈડું માની લો. હવે આપણે જોઈએ આપણે સંસારની સાયકલ કેવી હાલી. હું અડધું તમને કહી, અડધું બાકીનું સમજી જાવ. સાયકલના આગલા વ્હીલમાં ઓછી બ્રેક હોય તો હાલે, પાછલા વ્હીલમાં તો બ્રેક જોઈએ. સાયકલના આગલા વ્હીલમાં હવા ઓછી હોય તો હાલે, પાછલા વ્હીલમાં તો જોઈએ. સાયકલ આપણી કોઈ લઈ ન જાય એટલે હેન્ડલ લોક લગભગ ન હોય. આગલા વ્હીલના સ્પેર પાર્ટ તમે જુઓ લગભગ સસ્તા, અને પાછલા વ્હીલના સ્પેર પાર્ટ તો તમે જો લાલ બત્તી લટકણિયા કેટલું બધું હોય. હવે આગલું વ્હીલ અને પાછલું વ્હીલ બંને છે, એને જે જોડે છે ને એ ચેન છે, સાંકળ. અને સંતાન રૂપી સાંકળ હોય ને એટલે બે ચેન, એટલે બંને પૈડા સાથે ચાલે. હવે એ પણ સરખું હોય. ઘણાના ફ્લાય વ્હીલ છટકી ગયા હોય સંતાન. હવે એ બધું સારું હોય છતાં પણ પતિ અને પત્નીમાં પ્રેમ, શ્રદ્ધા, ભરોસો અને વિશ્વાસ રૂપી આરા ન હોય ને તો એ સાયકલ નકામી થઈ જાય. એ હોવું જરૂરી છે. સાયકલની ઘોડી આવે ને, તમે સાયકલને ઘોડી ઉપર રાખી દો એટલે સાયકલનું પાછલું પૈડું ફરે, સાયકલ આગળ ન હાલે. એ સાયકલની ઘોડી છે ને પત્નીનું પિયર છે. એટલે જેની સાયકલ જાજી ન હાલે અથવા અટકતી હોય તો સમજવું કે આમાં ઘોડી ઉપર છે. પતિ પતિના સ્વભાવની મજા આવે, બાકી વાતો ઘણી બધી હોય. આ બેનો છે ને એમાં એક બેન મને હમણાં પ્રશ્ન પૂછતા હતા મને કે મેં એમ વાત સાંભળી છે કે ભગવાને પેલા પુરુષ બનાવ્યો પછી ભગવાને સ્ત્રી બનાવી. મેં કીધું હશે, હવે તમે કહેતા હોય તો મારે માની લેવું. મારે અમદાવાદમાં એક જ દિવસ રહેવાનું, શું કામ દુશ્મની કરવી? એટલે મેં કીધું હશે. મને કે શું કામ ખબર છે? મેં કીધું નહીં. મને કે ભગવાને પેલા પુરુષ બનાવ્યો, ભગવાને પછી સ્ત્રી બનાવી, ભગવાને પેલા રફકામ કર્યું. મેં કીધું હવે તમારા જ પ્રશ્ન હું તમને જવાબ આપું. ભગવાને પેલા કદાચ પુરુષ બનાવ્યો હશે, પછી સ્ત્રી બનાવી હશે. ભગવાન એમ નતો ઈચ્છતા કે એના સારા કામના સર્જનમાં કોઈ સલાહ આપે. સમજાય ની મજા છો? હા, ઘણી જગ્યાએ વાત કરતો હોય ને તો એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો તો હજી હું કહેતો હતો કે એક બાળક હતું તો એક બાળક ઉભો થયો કે બંધ કરો મારે બાળકોની વાત, તો અમારી લાગણીને ઠેસ પહોંચે. મેં કીધું એક બેન હતા તો બેન ઉભા થયા, બંધ કરો અમારી લાગણીને ઠેસ પહોંચે. મેં કીધું એક વેપારી હતો તો વેપારી ઉભા થયા કે ભાઈ બંધ કરો. મેં બધી જાતના જોક્સ ફેરવી નાખ્યા, મને આગળ બોલવા જ ન દઈ. પછી મેં એમ કીધું કે એક બુદ્ધિશાળી હતો. કોઈની લાગણીને ઠેસ ન પહોંચી. કીધું હવે આમ આગળ વધીએ.